હેલો મિત્રો, સ્વાગત છે અમે ગુજરાતી વાર્તામાં। 12 બીજના ધણી એટલે નકળંગ નેજા ધારી, રણુજાના રાજા પીરોનાએ પીર એવા રામદેવ પીર ભગવાન મિત્રો 12 બીજના ધણી અને હિંદવા પીર કહેવામાં આવે છે। આવો જાણીએ આ વિડીયોમાં આ રામદેવ પીરની વાર્તા। રામાપીરના સમયમાં 12 સંપ્રદાય હતા। 12 સંપ્રદાય ઉત્પત્તિ બીજમાંથી થઈ હતી। આ 12 સંપ્રદાયના આચાર્યો પોતે પોતાના શિષ્યોને બોધ આપતા અને એ જ રીતે આ શિષ્યો ચાલતા। એક દિવસ 12 સંપ્રદાયના આચાર્યને રામદેવ પીરનો પીરાય જોવાની ઈચ્છા થઈ, કારણ કે કોઈ રજવાડામાં તીર્થધામોમાં રામાપીરના પરસાઓની ચર્ચાઓ થતી, સૌ કોઈ એમની ખૂબ જ પ્રશંસા કરતા। આમ રામાપીરનું નામ ચારેય મલકમાં ગુંજતું હતું। આથી સંપ્રદાયના આચાર્યોને આ ગમતું નહીં, એટલે 12 સંપ્રદાયના આચાર્યએ મળીને એક જ દિવસે અલગ અલગ જગ્યાએ પાઠ પૂજન કરવાનું આયોજન નક્કી કર્યું। પછી એક દરેક સંપ્રદાયના આચાર્યોએ રામાપીરને પાઠમાં આવવાનું વાયક આપવા માટે ગયા। પણ મારો નાથ તો અંતર્યામી છે, એમને આ આચાર્યોને આવવાનો હેતુ સમજતા વાર ન લાગી। એમને ખબર પડી ગઈ કે આ મારી પરીક્ષા કરવા માંગે છે, એટલે એમણે હસતા મોઢે ખૂબ જ શાંતિથી એ બધાય આમંત્રણને સ્વીકાર અને હવે પાઠ પૂજન કરવા માટે બીજનો દિવસ નક્કી કર્યો હતો। કહેવાય છે કે પાઠનું વાયક ઝીલ્યા પછી ત્યાં ફરજિયાત હાજરી આપવી જ પડે। આમ બીજનો દિવસ આવ્યો। બધા આચાર્યોના મનમાં જિજ્ઞાસા હતી કે રામાપીર હવે શું કરશે, કઈ જગ્યાએ જશે અને કઈ જગ્યાએ નહીં જાય, કારણ કે 12 જગ્યાએથી વાયક મળ્યા હતા અને 12 જગ્યાએ બીજના દિવસે જ પાઠ હતો। બીજનો દિવસ આવ્યો, પાઠ પૂજનનો સમય થયો। શેવની આશ્ચર્યની વચ્ચે રામાપીર 12 જગ્યાએ એક સાથે એક દિવસે અને એક જ સમયે હાજર હતા। 12 ઠેકાણાના વાયક ઝીલ્યા અને 12 જગ્યાએ હાજરી આપી હતી। કોઈ પણ સંપ્રદાયના આચાર્યોને એમ ન થયું કે અહીં રામદેવ પીર નથી। આમ પોતે એક જ સમયે હાજર રહી સર્વોને મળ્યા અને ખૂબ જ આનંદ કરાવ્યો। પછી જ્યારે 12 આચાર્યોને એકબીજાને મળ્યા ત્યારે બધાને ખબર પડી કે રામદેવ પીર મહારાજ એક જ સમયે એક જ દિવસે સર્વે ઠેકાણે હાજરી આપી હતી। એ બધાએ રામાપીરનો પરસો જોયો, એમને વિચાર્યું રામદેવ પીર પાસે ખૂબ જ અલૌકિક શક્તિ અને તાકાત છે। ત્યારબાદ બધા સંતો ભક્તો અને મહાપુરુષોને નક્કી થયું કે રામાપીર એ પીરોનાએ પીર છે અને એની તોલે કોઈ આવી શકે એમ નથી। એમને સવે રામદેવજી મહારાજને 12 બીજના ધણી એવું નામ આપ્યું અને એમનો જય જયકાર કર્યો। તમને આ વાર્તા સારી લાગી હોય તો કોમેન્ટમાં જય રામાપીર લખવાનું ભૂલતા નહીં। બીજા આવી વાર્તા તમારા માટે કઈ લઈને આવું એ જણાવી દેજો। તો મળવી હવે બીજા વિડીયોમાં। ધન્યવાદ, આભાર, જય જય રામાપીર।